નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સપોર્ટ ચેનલમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વિગતવાર વાત કરીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર પહેલીવાર આવ્યા છો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો, ચાલો વધારે સમય ન બગાડતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેની મિત્રો વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, આપણે જોઈએ કે કયા કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, તેની અંદર એક સમાચાર આપવામાં આવ્યા છે। મિત્રો, હવામાન વિભાગે આગામી 3 કલાક માટે એક રેડ એલર્ટ જાહેર કર્યું છે। અને મિત્રો, ઉત્તર ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાતા મિત્રો ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં અત્યારે ચિંતા જોવા મળી છે। અને મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી થોડાક જ કલાકોમાં ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। અને મિત્રો, ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વાતાવરણની અંદર પલટો જોવા મળશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। એટલે મિત્રો, આગામી 3 કલાક માટે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। અને મિત્રો, અત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને મિત્રો 3 કલાકની અંદર મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। અને મિત્રો, અત્યારે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મિત્રો તે અંગે પણ એક સમાચાર છે। તો મિત્રો, તે સમાચારની વાત આગળ કરીએ તો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો માવઠામાં નુકસાનને લઈને હવે ખેડૂતોને રાહત મળશે। તો મિત્રો, અત્યારે જ આપણે વાત કરી કે ખેડૂતોને હવે રાહત મળશે। તો મિત્રો, અત્યારે ગુજરાતમાં હવે તમને ખબર હશે કે પહેલાં માવઠું થયું અને મિત્રો માવઠાને કારણે કેરીનો પાક પણ બગડ્યો અને મિત્રો ઉપરાંત અન્ય ખેડૂતોને પણ ભારે નુકસાન થયું। તો મિત્રો, તેમાં સરકાર હવે સહાય કરશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। અને મિત્રો, તેને લઈને એક સમાચાર પણ આપવામાં આવ્યા છે। તો મિત્રો, તેની અંદર આપણે જોઈએ તો મિત્રો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીએ કહ્યું છે કે છેલ્લા 2 દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેતીના પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે અત્યારે સરકારે ગંભીર ચર્ચા કરી છે। અને મિત્રો, તેની અંદર સાંભળવા મળ્યું છે કે હવે માવઠાને કારણે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તે ખેડૂતોને મદદ કરવા માટે સરકારે મન ખોલ્યું છે। અને મિત્રો, વહીવટી તંત્ર દ્વારા નુકસાનના સંકલન માટે હવે તમામ જરૂરી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો, જે પણ ખેડૂતોને માવઠાને લઈને ભારે નુકસાન થયું છે તે ખેડૂતોને હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે મિત્રો ગુજરાત સરકાર સુધી આ વાત પહોંચી ગઈ છે। અને મિત્રો, સરકાર હવે પ્રતિ હેક્ટર દીઠ સહાય રજૂ કરશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આ વખતે ઉનાળામાં કેરી ખાવી મોંઘી પડશે। તો મિત્રો, તમને ખબર જ છે કે માવઠું તો આપણા ગુજરાતમાં પડ્યું અને મિત્રો તેને લઈને કેરીના પાકને ભારે નુકસાન થયું છે। અને મિત્રો, તેની અંદર હવે આ વખતે ગુજરાતવાસીઓને કેરી ખાવી પણ મોંઘી પડશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। તો મિત્રો, તેની અંદર વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે। અને મિત્રો, કમોસમી માવઠાને કારણે આંબા પર લાગેલી કાચી કેરી ખરી પડી છે અને વલસાડની હાફૂસ, તલાલાની કેસર કેરી અત્યારે મિત્રો સ્ટોકમાં નથી અને મિત્રો આવનાર સમયની અંદર કેરીની અછત સર્જાશે। અને મિત્રો, તમને જણાવી દઈએ કે તલાલાની જેમ ધારી પણ કેરીનું હબ ગણાય છે। અને રાજ્યમાં આવેલી આ આફતને કારણે હાફૂસ અને અન્ય સહિત કેરીના ભાવોમાં હવે ટૂંક સમયમાં વધારો જોવા મળશે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। તો મિત્રો, પહેલાં તમે જોયું હશે કે ઉનાળાની
અંદર કોઈ પણ જાતનો વરસાદ આવતો ન હતો, પરંતુ મિત્રો આ વખતે વરસાદ આવ્યો છે અને મિત્રો વરસાદને કારણે તમને ખબર જ હોય છે કે કેરીની અંદર જો વરસાદ પડે તો મિત્રો કેરીના પાકને ભારે નુકસાન થાય છે। તો મિત્રો તેવામાં આ વખતે વરસાદ પડ્યો છે અને મિત્રો કેરીના પાકને ભારે નુકસાન થયું છે અને મિત્રો તેથી આ વખતે કેરી ખાવી પણ મોંઘી પડશે અને મિત્રો કેરીના ભાવ પણ વધશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફરીથી એક નવા રોગની એન્ટ્રી થઈ છે। તો મિત્રો કોરોના ગયો પછી મિત્રો બીજી 2-3 મુશ્કેલીઓ આવી, પરંતુ મિત્રો આજે ફરીથી એક નવા રોગની એન્ટ્રી થઈ છે અને મિત્રો તે રોગ વિશે વિગતે ચર્ચા આપણે કરીએ। તો મિત્રો કેરળના કોઝિકોડ જિલ્લામાં શિકાગો રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને મિત્રો પોરાવાયલ પંચાયતમાં 12 લોકો આ રોગથી સંક્રમિત થયા છે અને એક બાળકીનું મોત પણ થયું છે અને મિત્રો સંક્રમણ દૂષિત ભોજન અને પાણી દ્વારા ફેલાય છે અને મિત્રો પેટમાં દુખાવો, તાવ અને આ રોગના લક્ષણ છે અને મિત્રો રોગ 5 વર્ષના બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। તો મિત્રો આ રોગનું નામ છે કે કોઝિકોડ, કેરળના કોઝિકોડ જિલ્લામાં શિગેલા રોગ। મિત્રો અત્યારે કોરોના જેવો શિગેલા રોગ અત્યારે ફેલાવા માંડ્યો છે અને મિત્રો આ રોગ 5 વર્ષથી નાના બાળકોની અંદર સૌથી વધારે જોવા મળી રહ્યો છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજરોજ તેલના ભાવમાં ઘટાડો થયો છે। તો મિત્રો તમને બધાને ખબર હશે કે અત્યારે વિશ્વ લેવલે યુદ્ધ શરૂ છે અને તેવામાં મિત્રો આજરોજ તેલના ભાવ હવે ઘટશે તેવા સમાચાર અત્યારે મળ્યા છે। તો મિત્રો લગ્ન સિઝન શરૂ થવાની સાથે જ અત્યારે મિત્રો સિંગ તેલના ભાવમાં વધારો થયો છે અને સિંગ તેલના ભાવમાં 10 રૂપિયા અને કપાસિયાના તેલમાં 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો અને ગુરુવારના રોજ સિંગ તેલના ડબ્બાનો ભાવ 2920 રૂપિયા હતો અને તે વધીને 2930 થયા અને કપાસિયા તેલના ભાવમાં 2420 હતો અને કપાસિયા તેલના ભાવ વધીને 2440 થયો અને ભાવ વધતા લોકોના ખિસ્સા પર વધુ એક બોજ વધ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।